હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં બધા? સરસ. ચાલો, તો આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું જયંતિભાઈ, આપનો ઇંગ્લિશ ટીચર. પાછું યાદ અપાવવું પડ્યું આજે મારે, બરોબર? કારણ કે ઘણા બધા લેક્ચરથી અમુક એટેન્ડ થતા હોય, અમુક એટેન્ડ ન થતા, અમુક વોચ જોતા હોય, અમુક ન જોતા હોય, તો એ બધા વિદ્યાર્થીઓ માટે આ ઇંગ્લિશનો લેક્ચર જે છે એમાં સ્વાગત કરું છું બધાએ. અને આપણે જે ટોપિક રનિંગ ઓન છે, એક્ટિવ પેસિવ વોઇસ, એમાં જ આપણે આગળ પ્રયાણ કરીએ. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે ત્રણ સિમ્પલ ટેન્સ જે છે એનું એક્ટિવ ટુ પેસિવ કઈ રીતના થાય એની રૂપરેખા ક્લિયર કરી. એ દરેકની સેન્ટેન્સ પેટર્ન જોઈ, એના એક્ઝામ્પલ પણ આપણે પ્રેક્ટિસ કરી. ઓકે, હવે એ ટોપિકમાં ફર્ધર શું આવશે, ફર્ધર ક્યાં ટેન્સ આવી શકે, એની સેન્ટેન્સ પેટર્ન શું હોય, એની ઉપર આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું અને એનો અભ્યાસ કરશું. ઓકે, તો પહેલી બાબત તો એ કે આ ત્રણ ટેન્સ જે સિમ્પલ કમ્પ્લીટ ગયા એ તમારે તૈયાર થઈ ગયા હશે, એની સેન્ટેન્સ પેટર્ન પણ તમે તૈયાર કરી નાખી હશે. ઓકે, તો એવી જ રીતના આ કન્ટિન્યુઅસ ટેન્સ છે એમાં પણ એવી જ તૈયારી તમે કરો અને એ રીતના તૈયાર કરી નાખો. કારણ કે આપણે આખો ટોપિક પૂરો થાય પછી પરીક્ષામાં કઈ રીતના પૂછાય છે એની ચર્ચા પછી થશે. તો અત્યારે આ બધું જે છે એ આપણે મટીરીયલ ભેગું કરીએ છીએ, બધા ટોપિક જે છે ભેગા કરીએ છીએ, પછી સાથે એમાં આપણે એક્ઝામ ઓરિએન્ટેડ વર્ક ઉપર જશું. ક્લિયર? ચાલો, તો હવે નેક્સ્ટ ટેન્સ ઉપર જઈએ આપણે, એક્ટિવ પેસિવ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો નામથી તો તમે વાકેફ છો, ટેન્સને ઓળખો છો અને તમને એક્ટિવ સેન્ટેન્સ પેટર્ન પણ આવડે છે. આવડે છે? ઓકે, ચાલો, તો અહીંયા જોઈએ આપણે એની એક્ટિવ સેન્ટેન્સ પેટર્ન. ઓકે, આવે છે કઈ યાદ તમને? સબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. સબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ. ગુડ. અને આપણે સેન્ટેન્સ જોયા, રાઈટ? અને ડુએસ ડાયરેક્ટેડ પણ આપણે કર્યું ને ટેન્સમાં. ઓકે, તો હવે આ થઈ આપણી પાસે એક્ટિવની સેન્ટેન્સ પેટર્ન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે એને પેસિવ માં કઈ રીતના કન્વર્ટ કરવું, લેટ્સ સી ધેટ. તો પહેલા તો ઓબ્જેક્ટ આવી છે પેસિવ સેન્ટેન્સ પેટર્નમાં, એઝ ઇટ ઇઝ ઓબ્જેક્ટ. પછી એમિસાર જે સાદા વર્તમાન કાળમાં પણ હતું. તો હવે પછીનું સ્ટેપ છે એ કન્ટિન્યુઅસ ટેન્સમાં અલગ પડે છે. બી એટલે કે બી ને આઈએનજી લગાડ્યું, ટુ બી જે છે એને આપણે આઈએનજી લગાડ્યું એટલે બની ગયું બી. ચાલુ કાળ છે તો ચાલુ કાળમાં આઈએનજી તો હોવું જોઈએ, તો ચાલુ કાળમાં ઓબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ બી. સાદા વર્તમાન કાળમાં શું હતું? ઓબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ B3 હતું. અહીંયા આગળ આપણે શું એડ કર્યું છે? બી. ક્લિયર? being plus V3 plus by plus subject or object and plus other words. Clear? Emisar plus emisar, sorry, object plus emisar plus being plus V3 plus by plus subject or object. Clear? તો અહીં આગળ જ્યારે તમારી સામે એક્ટિવ સેન્ટેન્સમાં આવું હોય, સબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ વર્બિંગ વાળું સેન્ટેન્સ હોય અને એને તમારે પેસિવમાં કન્વર્ટ કરવું છે, તો તમારે શું કરવું પડશે? તો કે ઓબ્જેક્ટને આગળ લીધું, ઓબ્જેક્ટને અનુરૂપ એમિસાર અહીંયા આપ્યા છે ને, એક્ટિવમાં આપ્યા છે એ એમિસાર નહીં,
પણ એ ઓબ્જેક્ટ ક્યુ છે એને આધારે એમિઝાર તમારે સિલેક્ટ કરવાનો. ત્યારબાદ being શબ્દ મૂકો. being પછી અહીંયા જે વર્બિંગ છે એનું તમારે કરવાનું રહેશે V3. ક્લિયર? વર્બિંગ નું V3. પછી by શબ્દ મૂકવાનો છે પેસિવના નિયમ અનુસાર. પછી અહીંયા જે સબ્જેક્ટ છે એકા તો નામ છે તો સબ્જેક્ટ એઝ ઇટ ઇઝ, પ્રોનાઉન છે તો ઓબ્જેક્ટિવ અને અધર વર્ડ્સ છે અહીંયા છે તે અધર વર્ડ્સ એઝ ઇટ ઇઝ રહેશે. ક્લિયર? ગુડ. ચાલો એની નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન જોઈએ. ચાલો વર્તમાન કાળ સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્બિંગ प्लस ऑब्जेक्ट ने प्लस अदर वर्ड्स. नेगेटिव सेंटेंस पेटर्न एक्टिव. सब्जेक्ट प्लस एम इज आर प्लस नॉट प्लस वर्बिंग प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स. क्लियर? હવે પેસિવ માં કન્વર્ટ કરીએ. ऑब्जेक्ट प्लस एम इज आर. ऑब्जेक्ट ने अनुरूप एम इज आर प्लस नॉट प्लस being प्लस V3 by subject or object અને other words. ઓકે, તો ચાલો અહીં જે બાબત ધ્યાનમાં આપણે રાખવાની છે કઈ છે તો કે અહીંયા જે એમ ઇઝ આર નોટ આપ્યો છે એવી જ રીતના એમ ઇઝ આર નોટ સાથે આવશે being જે છે V3 ની સાથે. કારણ કે આપણે ચાલુ ભવિષ્યકાળ શીખ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે be જે છે તેનો સીધો સંબંધ ક્રિયાપદ સાથે છે. એટલે જ્યારે બીના રૂપ આવશે બી હોય, being હોય કે been હોય તો એ ક્રિયાપદની સાથે જ રહી છે, એની વચ્ચે બીજો કોઈ શબ્દ આવતો નથી. એટલે પેસિવ રચના આપણી સામે થઈ ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ being પ્લસ V3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? તો આ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન પેસિવ તમારી સામે છે. ક્લિયર? ઓકે, એક્ટિવલી સેન્ટેન્સ પેટર્ન ચાલુ વર્તમાન કાળ તમારી સામે એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. ઓકે, ફરીથી અહીંયા એમ ઇઝ આર કેપિટલ કર્યા છે કારણ કે વાક્યની શરૂઆતમાં આવે એટલા માટે કેપિટલ છે. તો હવે ઝીણી ઝીણી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઓકે, તો એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ એક્ટિવ વાક્ય છે ને પેસિવ માં કન્વર્ટ કરીએ. ઓકે, તો પેસિવ માં એમ ઇઝ આર ત્યારબાદ ઓબ્જેક્ટ પછી being V3 by subject or object other words અને question mark. ઓકે, તો આ થઈ આપણી સામે ત્રણે ત્રણ સેન્ટેન્સ પેટર્ન આકારના કારણે પ્રશ્નાર્થ એટલે કે અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની સેન્ટેન્સ પેટર્ન આપણી સામે એક્ટિવ અને પેસિવ ની છે. ઓકે, ફરીથી એકવાર આપણે જોઈ લઈએ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એક્ટિવ ની સેન્ટેન્સ પેટર્ન. પેસિવ માં કન્વર્ટ કરતા તો કે ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ બી પ્લસ V3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? એવી રીતના નેગેટિવ માં સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો પેસિવ માં કન્વર્ટ કરીએ એટલે તો કે ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર?
ગુડ. ત્યારબાદ પ્રશ્નાર્થમાં જઈએ તો એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બિંગ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, એને પેસિવમાં કન્વર્ટ કરીએ તો એમ ઇઝ આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીઇંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? દેખાય છે વાક્ય રચના બરોબર? બોર્ડ બધું ક્લિયર થાય છે? ઓકે, કારણ કે ઘણીવાર એવા પ્રશ્નો આવતા હોય સાહેબ બોર્ડમાં કંઈ દેખાતું નથી, તો એમાં બે બાબત હોઈ શકે. સામાન્ય રીતના જો એક જ વિદ્યાર્થીને આવું દેખાય છે બ્લર થયેલું, તો એનો મતલબ એવો થાય કે તમે જ્યારે વિડિયો જોવો છો ત્યારે either તમારા નેટની સ્પીડ સ્લો છે, બરાબર છે, વ્યવસ્થિત કનેક્ટ થયેલો નથી મોબાઈલ, ઇન્ટરનેટ જે છે એની સ્પીડ સ્લો છે, તો એને કારણે શું થાય છે, તો તમને આ બોર્ડ પર અક્ષર જે છે એ મારી સામે અત્યારે ક્લિયર છે, પણ તમારી સ્પીડ ઓછી હોય તો એ તમને ઝાંખા બતાવે. બરાબર? એટલે અમુક કમ્પ્લેન હું તમારી જોઉં છું YouTube ઉપર, જ્યારે તમે વિડિયો જોવો છો ત્યારે કે સાહેબ દેખાતું નથી. બરાબર છે? તો નથી દેખાતું એટલે એક રીઝન આ હોઈ શકે, કારણ કે જો વિડિયોમાં જ્યારે હોય તો જે જોવે છે બધાની કમ્પ્લેન હોવી જોઈએ. બરાબર? એકાદ બેની આવી કમ્પ્લેન હોય અને એ બે એડમાયર કરતા હોય કે સાહેબ સરસ, મજા આવી ગઈ, થેન્ક યુ સર, એવી વાતો કરતા હોય, તો એનો મતલબ થયો કે એને હું કોઈ સ્પેશિયલ વિડિયો નથી આપતો, એ તમે જે જોવો છો એ વિડિયો જોવે છે, પણ એના નેટની સ્પીડ સારી હશે. તો એક બે વાર જોઈ લેવું આવી રીતના કે ભાઈ આપણને આ કમ્પ્લેન કરીએ છીએ તો આપણા નેટની સ્પીડ તો સ્લો નથી ને. ઓકે, જેથી કરી અને એકનો એક વર્ક જે છે એ વર્ક મારે રિપીટ ન કરવો પડે. ઓકે, ચાલો હવે આ સેન્ટેન્સ પેટર્ન ક્લિયર છે, તો આના એક્ઝામ્પલ ઉપર આપણે જોઈએ. ઓકે, તમારી સામે સેન્ટેન્સ લખ્યું છે ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ એટલે કે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ નું આપણે એફર્મેટિવ સેન્ટેન્સ અહીં લખ્યું છે. He is flying a kite now. He is flying a kite now. તો જ્યારે એને પેસિવ કરીએ છીએ ત્યારે પહેલી ફરજ આપણી શું છે, તો કે પહેલી ફરજ એ છે સાહેબ કે પહેલા એમાંથી ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરીએ. ઓકે, તો ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે બે શબ્દ આપ્યા છે, what અને whom. તો આપેલા સેન્ટેન્સમાં તમે what જ્યારે એપ્લાય કરશો એટલે તમને a kite જે છે એ ઓબ્જેક્ટના સ્વરૂપમાં મળશે. ઓકે, તો અહીંયા a kite જે છે એ ઓબ્જેક્ટને આગળ લઉં છું, a kite. પછી સેન્ટેન્સ પેટર્ન યાદ કરો તો ઓબ્જેક્ટની સાથે તમારે એમિઝર મૂકવાનું છે. તો a kite એટલે કે એક પતંગ, તો એની સાથે am is અને are માંથી શું મૂકી શકાય, તો સાહેબ એમાં એક વચન છે એટલે is મૂકી શકાય, બહુવચન હોય તો are અને I હોય તો am હોય. બરાબર? તો kite is being. બરાબર? ઓબ્જેક્ટ પ્લસ એમિઝર પ્લસ being અને પછી મૂકવાનું છે V3. A kite is being flown by him now. ઓકે, તો ચાલો a kite જે ઓબ્જેક્ટ હતો ને આગળ લીધો આપણે, a kite ને આનું to be નું રૂપ એટલે કે is મૂક્યું અહીંયા, પછી ચાલુ કાળના નિયમ મુજબ being મૂક્યું છે અહીંયા, flying જે છે એનું flown V3 મૂક્યું છે, by શબ્દ જે છે નિયમનો પેસિવમાં છે મૂક્યો છે, અને અહીંયા he આપ્યું છે એનું him કર્યું છે, અધર વર્ડ્સમાં નામ છે. તો a kite is being flown by him now. સેન્ટેન્સ તમારી સામે તૈયાર થઈ ગયું, એક્ટિવ નું પેસિવ. ઓકે, તે અત્યારે પતંગ ઉડાડી રહ્યો છે. તે અત્યારે પતંગ ઉડાડી રહ્યો છે. પેસિવ શું થયું? kite is being flown by him now. પતંગ તેના દ્વારા અત્યારે ઉડાડાઈ રહ્યો છે. બરાબર છે? પતંગ શરૂઆતમાં આવ્યું કારણ કે ઓબ્જેક્ટને આપણે મેઇન કર્યું છે પેસિવમાં. ક્લિયર? ગુડ.
they are asking me at present. They are asking me at present. ઓકે, તો સેન્ટેન્સ આપણી સામે આવું છે, એક્ટિવ નું છે, કારણ કે અહીંયા સબ્જેક્ટ છે, ટુ બી નો રૂપ છે અને વર્બ આઈએનજી છે, એટલે એક્ટિવ છે. અને પેસિવ માં કન્વર્ટ કરવા માટે ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરશું. તો અહીંયા આગળ વોટ થી ઓબ્જેક્ટ નહીં મળે, અહીંયા ઓબ્જેક્ટ મળશે whom થી. મી આપેલું છે એટલે કે ઓબ્જેક્ટિવ ફોર્મ આપ્યું છે. પ્રોનાઉન ના ટેબલમાં જે ઓબ્જેક્ટિવ વાળી લાઈનમાં છે એ શબ્દ અહીંયા મી છે. એટલે આપણો મતલબ એવો થયો કે અહીંયા whom થી પ્રશ્ન પૂછશે એટલે મી આન્સર મળશે. પણ મી જ્યારે મળે છે ત્યારે શું કરવાનું, તો કે સબ્જેક્ટિવ ફોર્મ. એટલે મી નું મેં શું કર્યું છે, આઈ. આ ધ્યાનમાં લેજો, મી નું મેં કર્યું છે આઈ. આઈ ની સાથે શું મુકાય, તો કે એમ. તો બી નો મૂકવાનો છે ને ઓબ્જેક્ટ પછી, એટલે આઈ એમ બી. આસ્ક નું થશે આસ્ક, પછી બાય. તેનું થશે ધેન. એટ પ્રેઝન્ટ. બરાબર. they are asking me at present. તેઓ અત્યારે મને પૂછી રહ્યા છે. તેઓ અત્યારે મને પૂછી રહ્યા છે. ઓકે, પેસિવ ક્રિયા I am being asked by them at present. બરાબર. તો I am being asked by them at present. મને તેઓ દ્વારા અત્યારે પૂછાઈ રહ્યું છે. મને તેઓ દ્વારા અત્યારે પૂછાઈ રહ્યું છે. બરાબર. અહીંયા I છે નો મતલબ મને કરવાનો છે, હું નથી કરવાનો. બરાબર. તો અહીંયા આગળ મને તેઓ દ્વારા અત્યારે પૂછાઈ રહ્યું છે, કારણ કે અહીંયા ઓબ્જેક્ટ પણ મૂકીએ છીએ, પણ વાક્યની શરૂઆતમાં ક્યારે મી નો આવે. મી એમ બીંગ એવું વાક્ય બને નહીં. એટલે પેસિવમાં આપણે સબ્જેક્ટિવ ફોર્મ મૂક્યું છે, પણ મતલબ એનો એ કરવાનો. ક્લિયર? ગુડ. She is cooking rice now. બરાબર છે. She is cooking rice now. તો આપણે એને પેસિવ માટે પહેલા ઓબ્જેક્ટ ગોતીએ. રાઈસ મળી ગયું. ગુડ. રાઈસ is. કારણ કે રાઈસ છે કેવું છે, તો કે નોન કાઉન્ટેબલ નાઉન છે, એટલે એની સાથે મૂકવું પડે is. રાઈસ is being cooked by her now. Rice is being cooked by her now. Active sentence હતું, she is cooking rice now. બરાબર. તેની અત્યારે રાઈસ બનાવી રહી છે અથવા તો રાઈસ રાંધી રહી છે. અને અહીંયા આગળ શું હતું, રાઈસ તેની દ્વારા અત્યારે રંધાઈ રહ્યા છે અથવા બની રહ્યા છે. ઓકે, તો ચાલો આ પ્રમાણે તમારી સામે એક્ટિવ ટુ પેસિવ પહેલી સેન્ટેન્સ પેટર્ન એટલે કે એફર્મેટિવ જે છે એમાં કઈ રીતના કન્વર્ટ થાય એનું એક્ઝામ્પલ છે. ઓકે, હવે આની પછીની જે સેન્ટેન્સ એટલે કે નેગેટિવ છે એની ઉપર આપણે પ્રેક્ટિસ કરીએ. બિફોર ધેટ આ સમજાય છે વ્યવસ્થિત? ઓકે, ગુડ, સરસ. ચાલો તમારી સામે સેન્ટેન્સ મૂક્યું છે, I am not playing football in the ground now. I am not playing football in the ground now. હું અત્યારે ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમી રહ્યો નથી. તો શું રમી રહ્યો એટલે કે વોટ થી પ્રશ્ન પૂછતા તમને શું મળે છે? ઓબ્જેક્ટ. તો ફૂટબોલ જે છે આપણો ઓબ્જેક્ટિવ, ફૂટબોલ is not being played by
me in the ground now. Okay, sentence आपको कवर થાય છે સ્ક્રીન ઉપર. Let's check it. Okay, good, no problem. Sorry. Mr. Shah is not counting his stocks at present. बराबर, his stocks ये अपने ऑब्जेक्ट મળે છે. એમાં શું આપણે લખી શકીએ? તો કે Mr. Shah એટલે he is the year Mr. Shah's stocks stocks માં વચન છે, બરાબર છે. એટલે આપણે શું લખીએ એની સાથે are not being counted by him अथवा तो मिस्टर शाह. मिस्टर शाह શા માટે આપણે અહીંયા એડ કરી દીધું છે? મિસ્ટર શાહ ને એડ કરી દીધું છે એટલે અહીંયા તમે ખાલી શું મૂકી શકો? તો કે he મૂકી શકો. બરાબર. જ્યારે અહીંયા આ રીતના લખ્યું છે ત્યારે મિસ્ટર શાહ's stock are not being counted by him at present. બરાબર. વાક્ય શું છે? તો કે મિસ્ટર શાહ એનો સ્ટોક અત્યારે ગણી રહ્યા નથી. તો એનો સ્ટોક મીન્સ કે મિસ્ટર શાહનો સ્ટોક તેના દ્વારા અત્યારે ગણાઈ રહ્યો નથી. ભાષામાં એ રીતનાનું ટ્રાન્સલેશન હશે. ક્લિયર? Rohit is not watering trees in the garden. Rohit is not watering trees in the garden. રોહિત બગીચામાં વૃક્ષોને પાણી પાઈ રહ્યો નથી. વોટરિંગ એટલે પાણી પાવું. બરાબર. ક્રિયાપદમાં અહીં આપણી સામે વોટર શબ્દ આવ્યો છે. તો પેસિવમાં તો કે ટ્રીઝ લેશું. ટ્રીઝ છે કેવું છે? તો કે બહુવચન એટલે એની સાથે મૂકશો આર. ટ્રીઝ આર નોટ being watered by Rohit in the garden. बराबर. तो Rohit is not watering trees in the garden. Passive to trees are not being watered by Rohit in the garden. बराबर. रोहित બગીચામાં વૃક્ષોને પાણી પાઈ રહ્યો નથી. તો અહીંયા વૃક્ષોને રોહિત દ્વારા પાણી બગીચામાં પીવાઈ રહ્યું નથી. બરાબર છે. તો ચાલો આ રીતના તમારી સામે નેગેટિવ સેન્ટેન્સ છે અને નેગેટિવ સેન્ટેન્સ છે અને એક્ટિવ અને પેસિવ આપણે જોઈએ. ખાસ ધ્યાનમાં રાખવાનું તો કે નોટ પછી being મૂકવાનું છે ક્રિયાપદની પહેલા. બધી જગ્યાએ બાબત ધ્યાનમાં લેવાની છે કે નોટ જે છે એ being પછી નો આવે છે. નોટ છે being પછી ન આવી જાય એ ખાસ મગજમાં રાખવાની બાબત એટલી જ છે. બાકી સેન્ટેન્સ જોવા જઈએ તો સાવ ઈઝી છે, સરળ છે
અને સાદા કાળમાં આમાં ડિફરન્સ એટલો જ આવ્યો કે આમાં બીઇંગ એડ થયું છે કારણ કે અહીંયા આઈએનજી વાળો રૂપ છે એટલે ક્લિયર સમજાયું ગુડ ચાલો હવે આના પ્રશ્નાર્થ વાક્ય પણ જોઈ લઈએ સાથે चलो सेंटेंस से आपके सामने is he stealing your diamonds at present is he stealing your diamonds at present बराबर શું તે અત્યારે તમારા ડાયમંડ ચોરી રહ્યો છે શું તે અત્યારે તમારા ડાયમંડ ચોરી રહ્યો છે વાક્ય આવું છે એક્ટિવ નું પેસિવ માં કન્વર્ટ કરીએ ને તો ચાલો are your diamonds ચાલો are your diamonds બરાબર કારણ કે ડાયમંડ્સ જે છે કાઉન્ટેબલ નાઉન છે અને અહીંયા આપણે ટુ બી નું પહેલા મૂકવાનું છે એટલે કે એમ ઇઝ આર તો ડાયમંડ્સ ને અનુરૂપ આપણે આર મૂક્યું are your diamonds being stolen steal નું stolen are your diamonds being stolen by him at present okay sentence सामने are your diamonds being stolen by him at present बराबर શું તમારા હીરા તેના દ્વારા અત્યારે ચોરાઈ રહ્યા છે શું તમારા હીરા તેના દ્વારા અત્યારે ચોરાઈ રહ્યા છે તમારા હીરાને આપણે વાક્યની શરૂઆતમાં મૂક્યું એટલે કે પેસિવ કહ્યું તો પેસિવ માં એનો મતલબ આવો આપણે કરીએ છીએ ક્લિયર Are you speaking English in my lecture? Are you speaking English in my lecture? શું તમે મારા લેક્ચરમાં ઇંગ્લિશ બોલી રહ્યા છો શું તમે મારા લેક્ચરમાં ઇંગ્લિશ બોલી રહ્યા છો એટલે ઇંગ્લિશમાં બોલી રહ્યા છો લેટ મી કન્વર્ટ ઇટ પેસિવ is English being spoken by you in my lecture is English being spoken by you in my lecture શું ઇંગ્લિશ તમારા દ્વારા મારા લેક્ચરમાં બોલાઈ રહ્યું છે શું ઇંગ્લિશ તમારા દ્વારા મારા લેક્ચરમાં બોલાઈ રહ્યું છે ક્લિયર તો ચાલો આ થઈ પ્રશ્નાર્થ વાક્યમાં એક્ટિવ ટુ પેસિવ કન્વર્ટની રીત આપી એક એક્ઝામ્પલ હજી જોઈ લઈએ આપણે is Samira making a project of sunflower is Samira making a project of sunflower
શું સમીરા સનફ્લાવરનો પ્રોજેક્ટ બનાવી રહી છે? ઓકે, સેન્ટેન્સ આવું તમારી સામે છે. હવે આને પેસિવમાં કન્વર્ટ કરીએ તો ધ્યાનથી જોજો. is a project of sunflower. Is a project of sunflower being made by Samira. बराबर. Is Samira making a project of sunflower? तो पैसिव करेલું is a project of sunflower being made by Samira. શું સનફ્લાવર નો પ્રોજેક્ટ સમીરા દ્વારા બનાવાઈ રહ્યો છે? બરાબર. એટલે ઓબ્જેક્ટ માં આપણે પ્રોજેક્ટ વાળો શબ્દ આગળ લઈ લીધો એટલે એનું ટ્રાન્સલેશન એ પ્રમાણે ક્લિયર થાય. ઓકે, તો આ રીતના જે છે એ ચાલુ વર્તમાન કાળના એક્ટિવ સેન્ટેન્સને તમે પેસિવમાં કન્વર્ટ કરી શકો. બરાબર. આ પદ્ધતિ, આ એક્ઝામ્પલ આપણી ધ્યાનમાં હશે તો આપણે વધારે વાક્ય પ્રેક્ટિસ કરી શકીશું. ઓકે, તો ચાલો આ જોઈ લો વ્યવસ્થિત અને આની સેન્ટેન્સ પેટર્ન તૈયાર કરો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરો. બરાબર. વર્કશીટ જે આપણને મળેલી છે, વર્કશીટનો મેક્સિમમ ઉપયોગ કરો એક્ટિવ પેસિવમાં. એમાં તમને ડુ એસ ડાયરેક્ટેડની જે એક્સરસાઇઝ છે એમાં તમારી સામે અત્યાર સુધી જેટલા કાળ આવ્યા એના સેન્ટેન્સ એટલીસ્ટ કવર કરવાના. ઓકે, ટોપિક પૂરો થાય ત્યારે તો આપણે કરવાના જ છીએ, પણ અત્યારથી આ સેન્ટેન્સ પેટર્ન પર થોડી તૈયારી આપણી ચાલુ થઈ જવી જોઈએ. બરાબર. વી હેવ ટુ ફોકસ ઓન વર્કશીટ. ઓકે, વર્કશીટ જે છે એ ખૂબ જ આપણા માટે અગત્યની છે. એ આમ જોવા જઈએ તો મોસ્ટ આઈએમપી કહેવાય, કારણ કે એની અંદર બધું વર્ક આવરી લીધેલું છે. તો જેટલી પ્રેક્ટિસ વધારે કરશું એટલામાં વધારે આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી ગુડ બાય, આવજો.